બિલોદરા જિલ્લા જેલમાં એક આરોપીને મળી રહી છે વીઆઈપી ટ્રીટમેન્ટ. લાગ્યા છે તેવા આરોપો. જી હા દર્શક મિત્રો, બિલોદરા જિલ્લા જેલમાં કાચા કામના કેદી મોન્ટુ સુરેશચંદ્ર નામદારને 24 કલાક પ્રાઇવેટ ફોનની સુવિધા તથા રોજની 2 બોટલ વિદેશી દારૂની સુવિધા આપવામાં આવી રહી હોવાના આરોપો લાગ્યા છે. આ બાબતે ભાજપ કાર્યકર્તાની હત્યાના ફરિયાદીએ ગૃહ મંત્રાલય, જેલ આઈજી, સીએમસી અને નડિયાદ એસપીને પણ પત્ર લખ્યો છે, જેમાં મોન્ટુ જેલમાંથી પોતાના પરિવારજનો અને માણસોને ફોન કરી હત્યા કરવાના યોજના બનાવી રહ્યો છે. તેમજ આવા આરોપો લાગતા મોન્ટુના પરિવારજનો અને માણસોના નંબરો આપી તેને સર્વેલન્સમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જેલના સ્ટાફ સાથે આરોપીની સાઠગાંઠ હોવાની તેમજ અમદાવાદ અને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવાની પણ માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે મોન્ટુ નામદારે અંગત અદાવતે જૂન 2022માં ભાજપના કાર્યકરની હત્યા કરી નાખી હતી. ત્યારે આ કુખ્યાત આરોપીને જેલમાં સુવિધા મળવાના આરોપમાં જેલ તંત્ર ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.